પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર લોન્ચ કરી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। ત્યારે ભારતીય સેનાની કાર્યવાહીથી ભયભીત થયેલું પાકિસ્તાન પોતાની નાપાક હરકતો ઉપર ઉતરી આવ્યું છે અને યુદ્ધ વિરામની ઘોષણા બાદ પણ સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે। પરંતુ ભારત સરકાર પણ પાકિસ્તાનની આ નાપાક હરકતોથી પરિચિત હોવાના લીધે સરહદી વિસ્તારમાં કોઈપણ જાતની કચાશ નથી રાખી રહી। ત્યારે બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પણ વહીવટી તંત્ર તમામ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। વધુમાં સરહદી વિસ્તારના લોકો પણ ભારતીય સેનાની મદદ માટે ખડેપગે તૈયાર જોવા મળી રહ્યા છે। સરહદી વિસ્તારના ગામડાઓમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 24 કલાક માટે ચાલુ રાખવામાં આવી રહ્યા છે અને સરહદી વિસ્તારમાં તંત્ર દ્વારા નવી એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવી છે। ગામના સરપંચો, આગેવાનો, સરકારી અધિકારીઓ અત્યારે સરહદી વિસ્તારમાં 24 કલાક ખડેપગે તૈયાર જોવા મળી રહ્યા છે। સરહદી વિસ્તારનું એક એવું ગામ કે જ્યાંથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ એકદમ નજીક આવેલી છે, ત્યાં પણ માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ બનાવી દેવામાં આવી છે અને સ્થાનિકો પણ સેનાની મદદ માટે ખડેપગે તૈયાર જોવા મળી રહ્યા છે। તો આવો જોઈએ ત્યાં અત્યારે શું સ્થિતિ છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવભરી સ્થિતિને પગલે અત્યારે સરહદી ગામડાઓમાં હલચલ તેજ બની ગઈ છે। વહીવટી તંત્રએ પણ આ યુદ્ધ જેવી સ્થિતિની અંદર કોઈ પણ હતાહત સર્જાય તેની માટેની તૈયારીઓને પૂર્ણ ઓપ આપી દીધો છે। સરહદી ગામડાઓમાં 25 જેટલી એમ્બ્યુલન્સો ફાળવવામાં આવી છે, જેને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ, આપણી સાથે અહીંયા કેટલાક આગેવાનો જોડાયા છે, તેમની સાથે અહીંની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવીએ। શું નામ છે આપણું? બબાજી વજાજી રાજપૂત, અસારા ગ્રામ પંચાયત સરપંચ। આજે આમ તો 2, 3, 4, 5 દિવસથી જે માહોલ જે યુદ્ધનો ચાલી રહ્યો છે એના ધ્યાનમાં લઈ અને તમામ ગ્રામજનોનો એટલો બધો સાથ સહકાર છે એની વાત ના પૂછો। એનું કારણ છે કે અમારો એક ગ્રુપ છે, ગ્રુપની અંદર અમે એક ખાલી મેસેજ કરો એટલે આખું ગામ તૈયાર છે અને અમારા તમામ ખેડૂતો પાસે 80 થી 90 ટ્રેક્ટર છે, 30 થી 35 ગાડીઓ છે અને જે સૈનિકો કે સરકાર બોર્ડર ઉપર અમને બોલાવે તો અમારા ડીઝલના ખર્ચે અમે તમામ જવાની તૈયારીમાં છીએ અને અમારો ગામ હટાવવાનો નથી, અમે પાકિસ્તાનનો ખતમો કરવા માંગીએ છીએ અને લડવા માટે તૈયાર છે। પાકિસ્તાન બોર્ડર ઉપર અમને ગમે ત્યાં સરકાર બોલાવશે, અમારા ડીઝલ અમારા ખર્ચે અમે આવવા તૈયાર છીએ। ખાસ કરીને સરકાર દ્વારા અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં શું સૂચનાઓ આપવામાં આવી છે અને અત્યારે ગામમાં તમારા દ્વારા શું વ્યવસ્થા ઊભી કરવામાં? અમારે આમ તો ડોક્ટરો 37 જેટલા ડોક્ટરો ફાળવવામાં આવ્યા છે, 10 થી વધારે ગાડીઓ એમ્બ્યુલન્સ આપવામાં આવી છે અને સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ અને અમને પણ એટલો ગર્વ છે કે અમને આ એમ્બ્યુલન્સ, આ ઇમરજન્સી એમ્બ્યુલન્સ ચાલી છે એનો ઉપયોગ અમે સારી રીતે કરીશું અને સરકારશ્રીનો આભાર માનીએ છીએ। અને અમને જે લાઇટો બંધનું જે એલર્ટ જે કહેવામાં આવ્યું છે એનો અમે પૂરેપૂરો અસારાવાસ ગ્રામજનો તમામ સાથ સહકાર આપે છે અને તમામ લાઇટો બંધ કરી અને પોતપોતાના ઘરે બેસી રહીએ છીએ। પેટા આરોગ્ય કેન્દ્ર છે તેની વાત ચાલી રહી છે કે 24 કલાક ચાલુ રાખવાનું છે, શું છે અને કઈ રીતનો સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે? સ્ટાફના પીએચસી જે દવાખાનું છે એની અંદર અમને પૂરેપૂરો સાથ સહકાર આપે છે અને ડોક્ટરોએ અમને પણ જાણ કરી હતી કે સરપંચ તમારે કોઈ ગામનું કે આજુબાજુના ગામડાનું કે બોર્ડરના ગામડાનું કોઈ કામ હોય તો અમે 24 કલાક હોસ્પિટલની અંદર હાજર રહીશું અને અમારી એમ્બ્યુલન્સ પણ હાજર રહેશે। જે અહીં ગ્રામજનો પણ જોડાયેલા છે કે જે આપણને જણાવી રહ્યા છે કે આ ગામની અંદર અત્યારે પરિસ્થિતિ કેવી છે। એક એવા વયોવૃદ્ધ વડીલ પણ છે કે જેમની સાથે આપણે વાત કરી અને જાણીએ। શું કહેશો કાકા, તમે અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે પાકિસ્તાન સાથે યુદ્ધની, કેવો માહોલ છે? યુદ્ધ કરવા અમે પણ તૈયાર છું અને અમને આ સરકાર છે, પીએચસી છે, ખૂબ સહકાર આપે છે। અવારનવાર પોલીસ છે બીજી જાણ કરે છે, એમને અમને ગોળાબત્તીઓનો ના પાડ્યો એટલે અમે એમનું કીધાનું પાલન કરો છો। અમે અહીંથી હટવાવાળા નથી, અમારે પાકિસ્તાન હટાવવું છે, અમારે હટવાનું નથી, અમારે ડરવાનું નથી। અમે અમારે ઘરને ખર્ચે અમને સરકાર ઓર્ડર આલે કે આ જગ્યા ઉપર તમે આવો તો આખો મારો નહીં પણ મારા ગામ નહીં પણ આખી તાલુકાના કોઈ બી ગામડામાંથી તૈયાર એક ખડે પગે અમે સરકાર સાથે ઊભા હતા। સમાચારો મળી રહ્યા છે કે પાકિસ્તાનની સરહદ પારથી જે હુમલા કરવામાં આવી રહ્યા છે, ડ્રોન છોડવામાં આવી રહ્યા છે, એને લઈને તમે શું કહેવા માંગો? અમે એની ડર જ નથી। અમારે અહીંયાની જોડે હુમલો કરવો, સરકાર અમને રજા આપે તો અમારે અહીંયા જોડે હુમલો કરવો અને અમારે તો પટાવી દેવા છે, રાખમાં જ નથી। કેમ કે વારંવાર આવા વાહડા ઊભા કરે છે એમાં બીજા દેશો મુસલમાનો છે કોઈ હા ખાતા ને ઈવાય કરે ને હમણાં 3 વખત લડાઈ કરી એટલે આને જીવતા છોડવા નહીં, આને પૂરું કરો, એનો વંશ ન રહે એટલે આખો દેહ પણ સુખી થાય અને આવાને રખાય જ નહીં। ઝેર છે ને એને બાળી જ નખાય, આ ઝેર જ છે। શું કહેશો કાકા તમારે અત્યારે જે પરિસ્થિતિ જે છે, અત્યારે રાત્રે અંધારપટ આપવામાં આવી રહ્યો છે, મેડિકલની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, સેના વિશે તમે શું કહેવા માંગો છો? ભારતીય સેના વિશે અમારે પરિસ્થિતિ અહીંયા સારી છે, લાઇટો બંધ કરવાનો આદેશ છે એટલે અમે લાઇટો બંધ કરી નાખ્યા છે અને ગામ આખું જાગૃત છે
અને મોદી સાહેબને યોગ્ય છે એટલાથી અમને કોઈ ડર જ નથી. જય ભારત જય. આપણી સાથે એક યુવા પણ જોડાયેલા છે કે જે પણ અત્યારે ભારત સરકાર દ્વારા જે રીતના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો ભારત સરકાર દ્વારા જે રીતે કેટલાક નિર્દેશો આપવામાં આવી રહ્યા છે તેને લઈ આ યુવાનોમાં અત્યારે શું વાત ચાલી રહી છે તે જાણીએ. શું અત્યારની પરિસ્થિતિને લીધે તમે શું કહ્યું? પહેલું તો અમારું જે અસારા ગામ છે એ અત્યારે ભારત પાકિસ્તાની બોર્ડર ઉપર છેલ્લું ગામ છે. મારું આંતરલિયા ગામ છે. અસારા ગામ પછી કોઈ ગામ જ નથી, સીધું પાકિસ્તાન છે. એટલે અમને કોઈ વાતનો ડર તો છે જ નહીં કે પાકિસ્તાન શું કરશે કેમ છે. અમે એમની સામે યુદ્ધ કરવા માટે અત્યારે આ જે બનાસકાંઠા વિસ્તારનો કાંઠા વિસ્તાર ગણાય છે, અમે તૈયાર જ છીએ. રાત્રે યુદ્ધ કરે તો રાત્રે અમે યુદ્ધ કરવા તૈયાર છીએ. દિવસે યુદ્ધ જો થશે તો અમે દિવસે પણ તૈયાર જ છીએ. અમારો એમના માટે તૈયારી પૂરેપૂરી જ છે. જો એ લોકો એમ મનમાં જાણીને બેસતા હોય કે ભારત ડરે છે, અમે કોઈ વાતથી ડરતા છીએ નહીં. ખાસ કરીને રાત્રિ દરમિયાન અહીંયા જે પાકિસ્તાન સરહદ પારથી જે રીતે દારૂગોળા ફેંકે છે, ડ્રોન ફેંકે છે, એ બાબતનો કોઈ ડર તમારા મનમાં છે? અમારે તો ડર છે જ નહીં, પણ અમારે જે બોર્ડર ઉપર માં નરેશ્વરી રક્ષા કરે છે, અમારા વિસ્તારમાં હજી સુધી કોઈ આવું બીના બની નથી અને બનશે પણ નહીં. માં નરેશ્વરીની અમારી સદાય માટે આશીર્વાદ કૃપા બની રહે છે. અમારા વિસ્તારમાં કોઈ ડ્રોન કેમેરા કે બોમ્બ ગોળા કોઈ પડવામાં માતાજીની ખૂબ કૃપા બની રહે છે. જ્યાં ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલા છેલ્લા ગામ અસારાવાસ ગામના રહીશો કે જેમનામાં રત્તી ભાર પણ પાકિસ્તાનને લઈ ડર જોવા નથી મળી રહ્યો. ગ્રામજનોનું કહેવું છે કે અમે ગામ છોડવા તૈયાર નથી, પરંતુ પાકિસ્તાન છોડવા માટે તૈયાર છીએ. ગ્રામજનોનો જે જનૂન છે, દેશ પ્રત્યેનો દેશદાજ જોવા મળી રહી છે અને ગ્રામજનો માટે સરકાર દ્વારા પણ અહીં સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ ઘટના બને કે દુર્ઘટના બને તો તેના માટે સ્ટેન્ડ બાય એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. સાથે સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પણ 24 કલાક માટે ચાલુ રાખવામાં આવ્યા છે. એટલે કે કહી શકાય કે જે રીતનું માહોલ બન્યો છે અહીં ભારત પાકિસ્તાનની સરહદ પર, તે જોતા અત્યારે બનાસકાંઠા જિલ્લાના જે સરહદી ગામના લોકો છે તેમનામાં ડર નહીં પરંતુ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, દેશપ્રેમ જોવા મળી રહ્યો છે. કેમેરામેન બંટી ડાગર સાથે હરેશ ઠાકોર, બનાસકાંઠા.